કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 7 રોટેશનલ મોશન માટે. હવે લાસ્ટ લેક્ચરમાં રોટેશનલ મોશનમાં આપણે ડિસ્કસ કર્યું હતું મોમેન્ટ ઓફ ઇનર્શિયા. બરોબર? મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં આપણે વાત કરી હતી કે જો કોઈ આપણે ઓબ્જેક્ટના શેપની વાત કરીએ તો એ શેપ સાથે એસોસિએટેડ હોય માસ ડિસ્ટ્રીબ્યુશન. ઇટ મીન્સ જો શેપ ચેન્જ થાય તો માસ ડિસ્ટ્રીબ્યુશન ચેન્જ થાય, અને જો માસ ડિસ્ટ્રીબ્યુશન ચેન્જ થાય તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેન્જ થાય. બરોબર? એટલે આપણે આ રીતે 3 સ્ટેપમાં વાત કરી હતી. હવે જો આપણે વાત કરીએ કે ડિફરન્ટ ટાઈપના શેપ્સની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિફરન્ટ હોય છે. એમાં આપણે જોઈ હતી રિંગ, ડિસ્ક, સિલિન્ડર, ઇટ મીન્સ હોલો સિલિન્ડર, સોલિડ સિલિન્ડર, અને વાત કરી હતી છેલ્લે સોલિડ સ્ફિયર. બરોબર? અને આ બધા માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વાત કરી હતી. હવે આજે આપણે જે 2 થિયરમ ડિસ્કસ કરવાના છે ને એ આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાંથી પોર્શન નીકળી ગયો છે, બટ ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ટોપિક આપણે આગળ જતા આનો યુઝ કરવો જ પડશે. ધેટ્સ વાય આપણે વાત કરશું અત્યારે એ 2 થિયરમ્સની, બટ શોર્ટમાં, જેમ આપણને કમ્પ્લીટ યાદ રહી જાય. બહુ ડિટેલમાં આપણે નથી જવું એમાં. બરોબર? તો એ જે કંઈ પણ થિયરમ્સ છે એની રિક્વાયરમેન્ટ શું કામે છે એનું ડિસ્કશન પહેલાં તો આપણે કરીએ, અને પછી ડિસ્કસ કરીએ કે એ થિયરમ શું છે. બરોબર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે કંઈ પણ ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યા ને, બરોબર, મોમેન્ટ ઓફ ઇનર્શિયાના, એમાં આપણે વાત એવી કરી કે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન ત્યારે યુઝ થશે, રિંગ માટે એક્ઝામ્પલમાં વાત કરીએ તો, ફોર રિંગ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ mr², બટ ક્યારે? when the object is rotating about its main axis or major axis, principal axis. આ રીતે સપોઝ કે આ સપોઝ કે આ રિંગ છે, આ રીતે રોટેટ કરે છે, તો અત્યારે આ રિંગ છે એ રોટેટ કરે છે અબાઉટ ઇટ્સ મેજર એક્સિસ ઓર પ્રિન્સિપલ એક્સિસ, મેઇન એક્સિસ. આ રીતે. બરોબર? જે એક્સિસ ઓફ રોટેશન ઓલવેઝ ફિક્સ્ડ હોય. બટ આ રિંગ ઓલવેઝ આમ જ રોટેટ કરી શકે એવું કમ્પલસરી છે? તો કે નહીં. રિંગ તો આમ પણ રોટેટ કરી શકે કે નહીં? રિંગ તો આમ પણ રોટેટ કરી શકે કે નહીં? સપોઝ કે અહીંયાથી હું એક દોરો બાંધી દઉં, એક સ્ટ્રિંગ બાંધી દઉં, તો એ સ્ટ્રિંગ ફિક્સ રહેશે, અને આપણી એક્સિસ ઓફ રોટેશન પણ શું રહેવી જોઈએ? ફિક્સ. સો ધેટ્સ વાય અહીંયા શું થાય છે તો કે એક્સિસ ઓફ રોટેશન ફિક્સ્ડ છે, અને આ રિંગ છે એ અત્યારે રોટેટ કરે છે. So this ring is rotating about its diameter, because અહીંયાથી જો હું એક લાઈન ડ્રો કરું જે મારી રોટેશનલ એક્સિસ બનશે, તો એ અત્યારે આ રિંગનો ડાયામીટર છે કે નહીં? તો અત્યારે એમ કહી શકાય કે this ring is rotating about its diameter. આ છે એની મેઇન એક્સિસ. અત્યારે મેઇન એક્સિસને અબાઉટ રોટેટ નથી કરતું, અત્યારે એ રોટેટ કરે છે અબાઉટ ઇટ્સ ડાયામીટર. હવે જો એ આમ રોટેટ કરે તો પણ અત્યારે એ અબાઉટ ઇટ્સ ડાયામીટર રોટેટ કરે છે કે નહીં? બીકોઝ જો આને હું ડાયામીટર કહેતો હોઉં તો આ પણ એક ડાયામીટર જ થશે કે નહીં? બરોબર? તો આ રીતે રિંગ છે એ ડિફરન્ટ એંગલ્સ પર રોટેટ કરી શકે. સપોઝ કે આમ પણ રોટેટ કરતી હોય, ઇટ મીન્સ અત્યારે આ પણ એક ડાયામીટર છે આમ ક્રોસ, બટ આપણે જે આ પરપેન્ડિક્યુલર છે ને, બરોબર, અત્યારે આપણે એની જ વાત કરવાની છે. સપોઝ કે અત્યારે હું પ્લેનની વાત કરું તો આ XY પ્લેન છે, આ Y એક્સિસ છે, આ X એક્સિસ છે, અને આની જે મેજર એક્સિસ છે, મેઇન એક્સિસ, એ Z માં છે. ટપા પડતા હે? તો આ રીતે ઓબ્જેક્ટ ખાલી એની મેઇન એક્સિસને અબાઉટ જ રોટેટ કરે એવું કમ્પલસરી નથી. બરોબર? ઓબ્જેક્ટ છે એ બીજી એક્સિસને અબાઉટ પણ એ રોટેટ કરી શકે. તો આના માટે આપણી પાસે સૌથી પહેલું છે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. હવે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ શું કહે છે? શોર્ટમાં જાશું, બહુ ડિટેલમાં નહીં જઈએ. બરોબર? આપણે ખાલી એનું એન્ડ રિઝલ્ટ યાદ રાખશું. બરોબર? સપોઝ કે એક ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટ કોઈ એક પ્લેનમાં પ્લેસ્ડ છે. સપોઝ કે આ પ્લેન છે અત્યારે XZ પ્લેન. આ કયું પ્લેન છે? મસાલા ઢોસા. XZ, X એન્ડ Z, અંદર બાર. બરોબર? તો એની ઓબ્જેક્ટની મેઇન એક્સિસ છે એ કઈ થશે? તો કે એ થશે Y. બરોબર? આ થશે Y એક્સિસ.
રાઈટ? આ થશે એક્સ એક્સિસ અને બોર્ડની બહાર ઈ થશે ઝેડ એક્સિસ. તો આને મારે કમ્પેર કરવું હોય આપણા કેસ સાથે, મેં અનઇવન શેપ એટલે લીધો છે બીકોઝ ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. બાકી જો હમણાં રેક્ટેંગ્યુલર આપણે સર્ક્યુલર શેપનો પણ આપણે યુઝ કરશું. સપોઝ કે હું રિંગ માટે યુઝ કરું છું આને, બરોબર? તો અહીંયા આ આપણી પાસે રિંગ છે જે કયા પ્લેનમાં છે તો કે એક્સ એન્ડ ઝેડ. જો ઝેડ તમારી બાજુ છે, એક્સ આ બાજુ છે, અને એની એક્સિસ ઓફ રોટેશન મેઇન એક્સિસ પ્રિન્સિપલ એક્સિસ કઈ છે તો કે વાય, બરોબર? આ છે ઝેડ, આ છે એક્સ. તો આ કેસમાં ઓબ્જેક્ટ છે એ અબાઉટ એક્સ એક્સિસ પણ રોટેટ કરી શકે, આ રીતે અબાઉટ ઝેડ એક્સિસ પણ રોટેટ કરી શકે. તો આ બે એના ડાયામીટર થશે, બીકોઝ જો હું અહીંયા ઉપરથી જોઉં આ રીતે તો આ થશે એક્સ એક્સિસ, આ થશે ઝેડ એક્સિસ. તો વાય એક્સિસ આમ આવે. હવે આને આમ રાખું તો આ થઈ ગઈ ઝેડ, આ થઈ ગઈ એક્સ અને આમ વાય. તો રિંગ છે એ આમ પણ રોટેટ કરી શકે, આમ પણ રોટેટ કરી શકે. હવે જો હું મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એક્સ ઓર ઝેડ ફાઇન્ડ આઉટ કરું, ઇટ મીન્સ if I find out moment of inertia about x axis and moment of inertia about z axis અને મને moment of inertia about y axis, it means main axis તો ખબર જ છે mr square, it means મને iy ખબર છે. moment of inertia when ring is rotating about its main axis, એ mr square મને ખબર છે, where m is the mass of ring and r is the radius of ring. હવે જ્યારે રિંગ એની મેજર એક્સિસ મેઇન એક્સિસને અબાઉટ રોટેટ કરતી હતી તો શું થતું હતું તો કે ત્યારે આ એક્સિસથી માસ ડિસ્ટ્રીબ્યુશન ઇવન હતું, ઇક્વલ હતું. જો અહીંયાથી હું આર ડિસ્ટન્સ જઈશ તો મને માસ મળશે સ્મોલ એમ, ડીએમ આપણે જેને કહેતા હતા. ઉપર જઈશ તો પણ સેમ ડિસ્ટન્સ આર પર મને માસ મળશે. બધી જ બાજુ હું કોઈ પણ બાજુ જઈશ તો મને માસ કેવું મળશે? સેમ ડિસ્ટન્સ પર. બટ સપોઝ કે હવે મારી જો અત્યારે ઓબ્જેક્ટ આ રીતે રોટેટ કરતો હતો તો આ મારી એક્સિસ ઓફ રોટેશન થઈ ગઈ. હવે અહીંયા એક્સિસ ઓફ રોટેશનથી માસ ડિસ્ટ્રીબ્યુશન સેમ ડિસ્ટન્સ પર છે. બટ હવે સપોઝ કે આ જ રિંગ આ રીતે રોટેટ કરે છે તો હવે મારી એક્સિસ ઓફ રોટેશન શું થઈ ગઈ? આ થઈ ગઈ. અહીંયાથી માસ ડિસ્ટ્રીબ્યુશન સેમ નથી, જો ઉપર નીચે સેમ છે, બટ અહીંયાથી હું જઈશ તો આર ડિસ્ટન્સ પર મને મળે છે માસ, અહીંયાથી આર થી લેસ પર માસ મળે છે, અહીંયા એનાથી પણ લેસ પર માસ મળે છે, અહીંયા એનાથી પણ લેસ પર માસ મળે છે, અને અહીંયા તો માસ એક્સિસ ઉપર જ આવી જાય છે. સો ઇટ મીન્સ જેવું માસ ડિસ્ટ્રીબ્યુશન મેઇન એક્સિસના કેસમાં હતું એવું માસ ડિસ્ટ્રીબ્યુશન એક્સિસના ડાયામીટરના કેસમાં નથી. તો આપણે શું કીધું હતું? માસ ડિસ્ટ્રીબ્યુશન ચેન્જ થાય તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેન્જ થાય. ઇટ મીન્સ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડાયામીટરના કેસમાં અને મેઇન એક્સિસના કેસમાં ડિફરન્ટ હશે. સપોઝ કે અહીંયા હું રિંગની વાત કરું તો આ મારી પાસે રિંગ છે, બરોબર? આ એની શું થશે તો કે મેઇન એક્સિસ. તો જ્યારે ઓબ્જેક્ટ એને અબાઉટ રોટેટ કરતું હોય તો આ સપોઝ કે હું આઈ વાય કહું તો આ થશે mr સ્ક્વેર. બટ હવે જો આ જ રિંગની આપણે વાત કરીએ, ઉપરથી જોઈએ આને, અને એ એના ડાયામીટરને અબાઉટ રોટેટ કરે, આ એનો ડાયામીટર થશે ને, બરોબર? તો આ વાય એક્સિસ હોય તો આ કઈ એક્સિસ થશે તો કે આ એક્સ એક્સિસ થશે અને આ ઝેડ એક્સિસ થશે. બીકોઝ આ રિંગને તમે ક્યાંથી ઓબ્ઝર્વ કરો છો? ઉપરથી. ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો, આ એક્સ વાય પ્લેન નથી, અત્યારે આ એક્સ ઝેડ પ્લેન છે. આ રીતે મસાલા ઢોસા યાદ છે ને આવું, બરોબર? તો આ કેસમાં શું થશે તો કે માસ ડિસ્ટ્રીબ્યુશન જો આની વાત કરીએ તો અહીંયાથી આ ડિસ્ટન્સ પર માસ છે, અહીંયા એનાથી લેસ ડિસ્ટન્સ, અહીંયા એનાથી લેસ ડિસ્ટન્સ, અહીંયા એનાથી લેસ ડિસ્ટન્સ, જે મેં હમણાં તમને એક્સપ્લેન કર્યું, બરોબર? અને આની વાત કરીએ તો એમાં પણ એવું સેમ થશે. બટ જો હું એક્સની વાત કરું તો એમાં પણ આ ડિસ્ટન્સ આર છે, અને ઝેડની વાત કરું ઇટ મીન્સ અહીંયા વાત કરું તો આ થશે આપણું એક્સ અને આ સાઈડ થશે ઝેડ. તો આ ડિસ્ટન્સ પણ આર થશે, આ ડિસ્ટન્સ પણ આર થશે બોર્ડની બહાર, બરોબર? બીકોઝ આને મેં 3D માં ડ્રો કર્યું છે. તો એક્સ અને ઝેડના કેસમાં તો માસ ડિસ્ટ્રીબ્યુશન સેમ છે ને, એ વાયના કેસથી ડિફરન્ટ છે. બટ એક્સ અને
સોરી, બટ એક્સ અને ઝેડ ના કેસમાં તો સેમ છે, તો હું આમ લખી શકું આઈ એક્સ ઇક્વલ્સ ટુ આઈ ઝેડ. એ ડિફરન્ટ હશે આઈ વાય થી. તો પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ એવું કહે છે કે ઓબ્જેક્ટ જે પ્લેનમાં પ્લેસ્ડ હોય, સાંભળજો, ઓબ્જેક્ટ જે પ્લેનમાં પ્લેસ્ડ હોય, અત્યારે ઓબ્જેક્ટ છે આપણી રિંગ, કયા પ્લેનમાં પ્લેસ્ડ છે? તો કે મસાલા ઢોસા. મસાલા ઢોસા ઇટ મીન્સ એક્સ ઝેડ, બરોબર? તો એક્સ ઝેડ માં જે બે એક્સિસ પાસ કરે છે, વિચ ઇઝ એક્સ એક્સિસ એન્ડ ઝેડ એક્સિસ, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ધીસ ટુ એક્સિસ એનું તમે એડિશન કરો. જે પ્લેનમાં, અત્યારે કયા પ્લેનમાં ઓબ્જેક્ટ છે? તો કે ઓબ્જેક્ટ છે એક્સ ઝેડ પ્લેનમાં. હવે આ બેયને પરપેન્ડિક્યુલર હોય એવી કઈ એક્સિસ? તો કે એની મેઇન એક્સિસ થશે આઈ વાય. તો કે ઓબ્જેક્ટ અત્યારે પ્લેસ કઈ છે, કયા પ્લેનમાં છે? તો કે આઈ એક્સ એન્ડ આઈ વાય. ઇટ મીન્સ આઈ એક્સ એન્ડ આઈ ઝેડ. ઇટ મીન્સ એક્સ ઝેડ પ્લેનમાં અત્યારે ઓબ્જેક્ટ પ્લેસ છે. એની મેઇન એક્સિસ, પ્રિન્સિપલ એક્સિસ કઈ થશે? તો કે વાય. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા for y, which is main axis, will be equal to addition of these two. It means object જે પ્લેનમાં પ્લેસ્ડ છે એમાંથી જે બે એક્સિસ પાસ થાય છે ને, ઈ બે પ્લેનની, બરોબર? પ્લેન ઓલવેઝ બે એક્સિસ, બે ડાયમેન્શન થી બને. તો ઈ બે ડાયમેન્શન શેના છે? તો કે એક્સ અને ઝેડ ના. તો એમાં જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે ને, ઈ બેનું એડિશન તમને મેઇન એક્સિસ માંથી પાસ થતી હોય ને એના મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેટલું આપશે. અને પાછું આપણે શું પ્રૂવ કરી દીધું છે કે આઈ એક્સ અને આઈ ઝેડ સેમ છે, બીકોઝ ઈ બે કેસમાં માસ ડિસ્ટ્રીબ્યુશન સેમ છે. તો હવે તમે આવું લખી શકો કે આઈ એક્સ ઇક્વલ્સ ટુ આઈ ઝેડ, ધેટ્સ વાય યુ કેન રાઇટ ધેટ આઈ વાય ઇક્વલ્સ ટુ 2ix. આવું લખી શકાય. હવે જો મારે આઈ એક્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એ થશે આઈ વાય બાય 2. હવે આઈ વાય વિચ ઇઝ મેઇન ઓર મેજર એક્સિસ, એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર રિંગ. અત્યારે આપણે વાત શેની કરીએ છીએ? ઓનલી રિંગની. તો રિંગ માટે શું થશે? તો કે એમ આર સ્ક્વેર, અને એને ડિવાઈડ બાય શું થશે? 2. તો આ થશે એમ આર સ્ક્વેર ડિવાઈડ બાય 2. ટપા પડતા હે? એકદમ સિમ્પલ છે. પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ શું કહે છે કે ઓબ્જેક્ટ જે પ્લેનમાં પ્લેસ્ડ હોય એમાંથી પાસ થતી બે એક્સિસ ના મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું એડિશન તમને મેઇન એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેટલું મળશે. હવે સપોઝ કે આ રિંગને, ક્યાં ગઈ? અહીંયા છે. સપોઝ કે આ રિંગને મેં આ રીતે પ્લેસ કરી છે, તો આ કયું પ્લેન થઈ ગયું? આ કયું પ્લેન થયું? વર્ટિકલ પ્લેન થયું ને. તો આ થઈ એક્સ એક્સિસ, આ થઈ વાય એક્સિસ. તો આની મેજર એક્સિસ કઈ થશે? ઝેડ. ઇટ મીન્સ અહીંયા મારે લખવું પડે આઈ ઝેડ ઇક્વલ્સ ટુ આઈ એક્સ પ્લસ આઈ વાય. સમજાય છે? દર વખતે આવું જ થાય એવું કમ્પલસરી નથી. ટપા પડતા હે? આ કયું પ્લેન છે? તો કે એક્સ વાય પ્લેન છે. તો મેઇન એક્સિસ કઈ થઈ? તો કે ઝેડ. તો આઈ ઝેડ ઇક્વલ્સ ટુ આઈ એક્સ પ્લસ આઈ વાય. જો આ રીતે ઓબ્જેક્ટને પ્લેસ કરું તો પ્લેન કયું થઈ ગયું? એક્સ ઝેડ. તો મેઇન એક્સિસ થઈ ગઈ વાય, તો આવું આવશે આઈ વાય ઇક્વલ્સ ટુ આઈ એક્સ પ્લસ આઈ ઝેડ. તો અહીંયા આ આઈ એક્સ અને આઈ ઝેડ શું છે? તો કે વેન ring is rotating about its diameter, it means ix અને iy શું છે? તો કે ix અને iy છે moment of inertia of ring about its diameter. જ્યારે ring છે એ એના ડાયામીટર ને અબાઉટ રોટેટ કરતી હોય ત્યારનું ઇક્વેશન છે. ઇટ મીન્સ ix શું છે? તો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ring about its diameter. બરોબર? જે તમને ટેબલમાં આપેલું છે, ટેક્સ્ટ બુકમાં તમને એક ટેબલ આપ્યું છે ને, એમાં ડાયરેક્ટ આ રિઝલ્ટ આપી દીધું છે. હવે જેવું રિંગનું થાય એવું જ ડિસ્કનું થશે. એ તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું, બરોબર? કે રિંગ છે એવો જ કોન્સેપ્ટ ડિસ્કનો પણ છે. જેવો કોન્સેપ્ટ રિંગનો છે એવો જ કોન્સેપ્ટ ડિસ્કનો પણ છે. બટ ડિસ્કમાં ખાલી થશે શું? તો કે વચ્ચેનો પોર્શન છે ને હોલો નહીં હોય, એ સોલિડ હશે.
તો અહીંયા શું થશે તો કે સેમ કેસ, આ એની મેજર એક્સિસ છે જેને અબાઉટ એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા mr²/2 થાય છે. યાદ છે આવું? બરોબર. હવે આ થશે એનો ડાયામીટર અને આ પણ થશે એનો ડાયામીટર, બીકોઝ આ 3D માં છે આમ. બરોબર. તો આ કેસમાં પણ તમે શું લખી શકો? સેમ પ્રોસીજર તમે લખી શકો Iy = Ix + Iz. સેમ Ix અને Iz સેમ હશે તો તમે અહીંયા લખી શકો 2Ix. તો Ix = થશે Iy/2. હવે Iy ડિસ્કના કેસમાં Iy કેટલું થશે તો કે mr²/2 અને એના ડિવિઝનમાં હજી શું આવશે તો કે 2. તો તમને આનો આન્સર કેટલો મળશે તો કે mr²/2 2 * 4. તો આ તમને જે આન્સર મળ્યો છે ને ઈ શેનો છે તો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ડિસ્ક અબાઉટ ઇટ્સ ડાયામીટર. ટપા પડતા હે? જ્યારે ડિસ્ક એના ડાયામીટરને અબાઉટ રોટેટ કરતી હોય, જેવું રિંગમાં કર્યું ને એવું સેમ, બટ અત્યારે ડિસ્ક છે એ રોટેટ કરે છે અબાઉટ ઇટ્સ ડાયામીટર. જેમ રિંગ અબાઉટ ડાયામીટર રોટેટ કરે ને એવું જ સેમ કેસ. બરોબર. તો રિંગ માટે મેજર એક્સિસ થશે મેઇન એક્સિસ, એમાં આવશે mr², અને ડાયામીટરમાં આવશે mr²/2. જ્યારે ડિસ્કમાં અબાઉટ ઇટ્સ મેઇન એક્સિસ આવશે mr²/2 અને અબાઉટ ઇટ્સ ડાયામીટર આવશે mr²/4. એટલે કન્ફ્યુઝ ન થતા ખાસ કરીને રિંગ માટે મેઇન એક્સિસ mr², ડાયામીટર mr²/2. ડિસ્ક માટે આવશે mr²/2 ફોર મેઇન એક્સિસ અને ફોર ડાયામીટર આવશે mr²/4. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરોબર. અને આ બીજું કંઈ નથી, આ છે આપણું એક્ઝામ્પલ નંબર 7.10 આઈ થિંક, જે આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે. બરોબર. બટ આપણે એને સમજી લીધો છે, કંઈ છે નહીં બહુ. જેવું આપણે રિંગ માટે સ્ટડી કર્યું એવું જ આપણે શેના માટે સ્ટડી કર્યું તો કે ડિસ્ક માટે. એટલે ડિસ્ક માટે છે એ છે આપણો એક્ઝામ્પલ નંબર 7.10. ટપા પડતા કાંઈ ડિફિકલ્ટ નથી, ખાલી એક વખત ઊંડો શ્વાસ લઈ અને વિચારી જુઓ કેવા શું માગે છે. કોની ઉપર બેઝડ છે? જો કે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ પર, ઓર થિયરમ ઓફ પરપેન્ડિક્યુલર એક્સિસ. હવે જેવું પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ છે, પોઝ કરી અને નિરાતે શ્વાસ લઈ લ્યો, પાણી પી લ્યો. બરોબર. થોડુંક ડાયજેસ્ટ કરો આને. આપણે થોડીક સ્પીડમાં નીકળી ગયા છીએ બીકોઝ આપણા સિલેબસમાં નથી આ. બરોબર. અને સિલેબસમાં ન હોય અને તમને લીથોમાં સર્કલ કરેલા સમ આપેલા હોય તો એ આપણે નથી કરવાના. સર્કલ જે કરેલા છે ને એ લાસ્ટ યરના કરેલા છે, ઇમ્પોર્ટન્ટ સમ જ છે. બટ તમારે ખાલી પર્ટિક્યુલર આ એક વર્ષ માટે થઈને થોડોક સિલેબસ રિડ્યુસ થયો છે તો આપણે એમાં મોડિફિકેશન નથી કર્યા. દેટ્સ વાય જો એવો કોઈ ટોપિક હોય જે તમને પેલા લિસ્ટમાં બતાડે કે આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે બટ લીથોમાં એમાં સર્કલ કરેલું હોય તો પણ એ તમારે કરવાનો નથી. બરોબર. તો અહીંયા વાત થઈ 7.10 એક્ઝામ્પલની, જે બેઝડ છે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ પર. હવે પેરેલલ એક્સિસ થિયરમ, જેવું પરપેન્ડિક્યુલર આવ્યું એવું જ શું આવશે? પેરેલલ આવશે. બરોબર. તો હવે આપણે વાત કરશું પેરેલલ એક્સિસ થિયરમની. જસ્ટ અ સેકન્ડ. ચાલો, તો જેવી વાત કરી આપણે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમની, હવે આપણે એવી જ વાત કરશું પેરેલલ એક્સિસ થિયરમની. હવે પેરેલલ એક્સિસ થિયરમની જરૂરિયાત શું કામે છે એનું ડિસ્કશન કરીએ આપણે. તો કે તમને યાદ હોય ને તો આપણે કોઈ એક રોડ હોય, રોડ, બરોબર, જેની લેન્થ L હોય, એવો કોઈ રોડ છે જ્યારે એ અબાઉટ ઇટ્સ મેઇન એક્સિસ રોટેટ કરતો હોય ત્યારે આપણે એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન કંઈક આવું લખ્યું હતું, ml²/12. યાદ આવે છે આવું? બરોબર. તો ઈ શું કહેવા માંગે છે કે સપોઝ કે આ રોડ છે જેની લેન્થ L છે. હવે એની મેઇન એક્સિસ કોને કહેશું તો કે જે એક્સિસ રોડને પરપેન્ડિક્યુલર હોય અને એના સેન્ટર ઓફ માસમાંથી પાસ થતી હોય. હવે સપોઝ કે આ જે રોડ છે યુનિફોર્મ છે તો એનું જિયોમેટ્રિક સેન્ટર છે એ જેનું સેન્ટર ઓફ માસ થશે.
અને એને પરપેન્ડિક્યુલર, રોડની લેન્થને પરપેન્ડિક્યુલર આ એક્સિસ થશે, બરોબર. જ્યારે રોડ એને અબાઉટ રોટેટ કરતો હોય આ રીતે, અત્યારે એક્સિસ ઓફ રોટેશન કઈ છે તો કે આ છે, બરોબર, અને આ રીતે રોડ રોટેટ કરે છે, તો ત્યારે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આટલી થશે ml²/12. સપોઝ કે આપણે આને આઈ નામ આપીએ, અબાઉટ ઇટ્સ મેઇન એક્સિસ આઈ કહીએ. હવે દર વખતે રોડ આ જ રીતે રોટેટ કરતો હોય અબાઉટ ધીસ એક્સિસ, એવું કમ્પલસરી છે તો કે ના, એવું કમ્પલસરી નથી. સપોઝ કે આ એની મેઇન એક્સિસ છે, સપોઝ કે હું અહીંયા આ બ્લેક પોર્શન દેખાય છે ને એમાંથી પાસ થતી કોઈ એક્સિસ ઇમેજિન કરું જે મેઇન એક્સિસને કેવી હોય, પેરેલલ હોય. અહીંયા જે હું નવી એક્સિસ ઇમેજિન કરું છું એ નવી એક્સિસ મેઇન એક્સિસને કેવી છે તો કે પેરેલલ, અને ઓબ્જેક્ટ ઈ એક્સિસને અબાઉટ રોટેટ કરે છે. જો આ એક્સિસ આ રીતે છે અને સપોઝ કે ઓબ્જેક્ટ છે એને અબાઉટ રોટેટ કરે છે, કરી શકે ને, દર વખતે મેજર એક્સિસને અબાઉટ જ રોટેટ કરે એવું કમ્પલસરી તો નથી. સપોઝ કે હું આ એક્સિસ ઇમેજિન કરું અને આ રીતે જે રોડ છે એ રોટેટ કરે છે, બરોબર. અહીંયા બ્લોકેજ આવે છે મારા હાથથી, બાકી આ કમ્પ્લીટ ફૂલ રિવોલ્યુશન કરી શકે, બરોબર. આ રીતે ટપા પડતા હે. તો આ પણ એક એક્સિસ ઓફ રોટેશન થઈ કે નહીં. હવે એમાં શું છે, આમાં શું થતું હતું કે આ બાજુ L/2 લેન્થ આવતી હતી, આ બાજુ L/2 લેન્થ આવતી હતી, માસ આવતું હતું. બટ આ એક્સિસને અબાઉટ તો કે આ બાજુ L/2 થી વધારે લેન્થ આવે છે, બટ આ બાજુ L/2 થી ઓછી લેન્થ આવે છે. ઇટ મીન્સ માસ ડિસ્ટ્રીબ્યુશન ચેન્જ થઈ ગયું. તો જો માસ ડિસ્ટ્રીબ્યુશન ચેન્જ થાય તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેન્જ થાય. તો સપોઝ કે આ નવી એક્સિસને અબાઉટ હું મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ડેશ કહું, ડિફરન્ટ, બરોબર. તો પેરેલલ એક્સિસ થિયરમ એવું કહે છે કે નવી એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ડેશ ઇક્વલ્સ ટુ મેન એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા I, ઓર ICM પણ લખે સફિક્સમાં, બરોબર. તો એ ICM તો લખવાનું જ, ઇટ મીન્સ મેજર એક્સિસ વાળી મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો લખવાની જ, પ્લસ શું લખવાનું તો કે માસ ઓફ રોડ. અહીંયા આ રોડનું માસ શું છે તો કે કેપિટલ M, માસ ઓફ રોડ, અને મલ્ટીપ્લિકેશનમાં x નો સ્ક્વેર, વેર x ઇઝ વોટ, વેર x is the perpendicular least distance between two axes. અત્યારે આ ફર્સ્ટ એક્સિસ છે which is major axis, અને સેકન્ડ એક્સિસ છે એ કોઈ નવી એક્સિસ છે, જે બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે તો કે x. તો અહીંયા તમારે નવી એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમારે શું કરવાનું તો કે I ડેશ લખવાનું ઇક્વલ્સ ટુ moment of inertia about its principal or main axis I plus mass of the object, it means mass of rod, into distance no square. હવે distance કયું તો કે બે એક્સિસ વચ્ચેનું least distance, it means perpendicular distance. least distance આપણે perpendicular distance ને કહેતા હતા, યાદ હોય તો. આ છે આપણું પેરેલલ એક્સિસ થિયરમ. આ ક્યારે એપ્લાય કરી શકાય, જ્યારે બે એક્સિસ એકબીજાને પેરેલલ હોય ને તો જ. પેરેલલ એક્સિસ સિવાય આ થિયરમ એપ્લાય કરી શકાશે નહીં. જો તમે અહીંયા જુઓ છો, આની પ્રિન્સિપલ એક્સિસ ને આ એક્સિસ બે એકબીજાને પેરેલલ છે. જો હું આ રીતે કોઈ એક્સિસ ઇમેજિન કરું, બોર્ડમાં અંદર બહાર થાય છે, તો એ પાછી પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ થઈ ગઈ. આ એની મેજર એક્સિસ ને આ એની પરપેન્ડિક્યુલર એક્સિસ, તો એ પરપેન્ડિક્યુલર એક્સિસ થઈ ગયું. પેરેલલ એક્સિસ તો જ એપ્લાય થશે બીકોઝ નામમાં જ આવે છે બે એક્સિસ એકબીજાને પેરેલલ હોય તો. ટપા પડતા હે. તો આ આપણું સ્ટેટમેન્ટ છે અને ફાઇનલ કન્ક્લુઝન છે ફોર પેરેલલ એક્સિસ થિયરમ. હવે સપોઝ કે મને કોઈ એમ કે તમે એક રોડ જેનું માસ કેપિટલ M છે, જેની લેન્થ કેપિટલ L છે, એના એન્ડમાંથી, જો આ એની મેઇન એક્સિસ છે, એના એન્ડમાંથી રોડની લેન્થને પરપેન્ડિક્યુલર હોય એવો ટેન્જન્ટ. હવે આ શું છે તો કે રોડની લેન્થ, આ શું છે તો કે એને પરપેન્ડિક્યુલર, એવો તમારે ટેન્જન્ટ ડ્રો કરવાનો છે. હવે ટેન્જન્ટ ક્યાંથી પાસ થતો હોય તો કે એન્ડમાંથી પાસ થતો હોય. એને અબાઉટ તમારે શું કરવાનું છે તો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરવાની છે.
આઈ ડેશ, આ છે આઈ. હવે ટોટલ લેન્થ કેટલી હોય? તો કે ટોટલ લેન્થ હોય રોડની એલ. તો બે એક્સિસ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થશે? તો કે આ કેસમાં લેન્થનું હાફ. હવે તમને એમ થાય કે સર એન્ડના અબાઉટ એ રોટેટ કઈ રીતે કરી શકે? અહીંયા તો સમજા આ એની મેઇન એક્સિસ છે, આને અબાઉટ રોટેટ કરે છે, બરોબર. આ બીજી કોઈ એક્સિસ છે, એને અબાઉટ રોટેટ કરે છે. પણ આ એન્ડને અબાઉટ રોટેટ કેમ કરે? તો કે એન્ડને અબાઉટ આ રીતે રોટેટ કરશે, આ રીતે. આ મેઇન એક્સિસ છે, આ ટેન્જન્ટ છે જે એન્ડમાંથી પાસ થાય છે, એ પણ એક એક્સિસ છે ને એને અબાઉટ શું કરે છે? રોટેટ કરે છે, આ રીતે. રોટેશન થાય ને આ રીતે પણ પોસિબલ, બરોબર. આપણે જોયું જ હશે ઘણા બધા કેસમાં. તો આ ઈ છે. તો હવે જો હું આ ઇક્વેશન એપ્લાય કરું તો આ એની મેજર એક્સિસ થશે, મેઇન એક્સિસ. એને અબાઉટ આપણને ઇક્વેશન ખબર છે ml²/12, લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કર્યું હતું, બરોબર. તો અહીંયા જો મારે આઈ ડેશ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આઈ ડેશ ઇક્વલ્સ ટુ થશે તો કે i + mx². હવે i કેટલું થશે? તો કે ml²/12, આ એક તો કમ્પલસરી આવી ગયું, પ્લસ m એટલે માસ ઓફ ધ રોડ, કેપિટલ M છે. હવે x ઇટ મીન્સ વોટ? લીસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ એક્સિસ. તો લીસ્ટ ડિસ્ટન્સ કેટલું છે? તો કે ટોટલ લેન્થ છે l, આ એનું હાફ થશે, તો અહીંયા આવશે l/2 હોલ સ્ક્વેર. તો જો આની કેલ્ક્યુલેશન હું આગળ વધારું તો i ડેશ ઇક્વલ્સ ટુ થશે ml²/12 એઝ ઇટ ઇઝ પ્લસ ml² અને 2 નો સ્ક્વેર આવશે 4. હવે જો હું એલસીએમ લઉં તો એલસીએમ 12 લેવો પડે મારે. ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ, સેકન્ડ ટર્મને મારે 3 થી મલ્ટીપ્લાય કરવા પડે એટલે આ થશે 3ml². હવે 3ml² પ્લસ ml² ઇક્વલ્સ ટુ 4ml² અને ડિનોમિનેટરમાં છે 12. તો આનો આન્સર શું આવશે? ml²/3. ઇટ મીન્સ રોડના એન્ડમાંથી એની પ્રિન્સિપલ મેજર એક્સિસને પેરેલલ હોય એવી એક્સિસને અકોર્ડિંગ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવશે ml²/3. શું આવશે? ml²/3 which is based on parallel axis theorem. અને આ છે આપણો એક્ઝામ્પલ નંબર 7.11. આ છે આપણો એક્ઝામ્પલ નંબર 7.11. એટલે આપણે પહેલા સોલ્વ કરી નાખ્યો, પછી મેં તમને કીધું છે કે આ છે એક્ઝામ્પલ નંબર 7.11. અને આ બહુ સ્પેશિયલ કેસ છે, નીટ વાળાને બહુ જ યુઝફુલ થશે, બરોબર. ઓલવેઝ તમને એવું પૂછે કે એક રોડ છે એના એન્ડમાંથી એને ટેન્જન્ટ હોય એવી એક્સિસને અબાઉટ જો કોઈ રોડ છે એ રોટેટ કરતો હોય તો એના માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થશે? તો કે એ થશે ml²/3. હવે એના પછીનો કેસ છે, એમાં તમને એવું પૂછ્યું છે કે કોઈ એક રિંગ છે, કોઈ એક રિંગ એ એના ડાયામીટરને અબાઉટ રોટેટ કરે છે. આ છે એનો ડાયામીટર, એને અબાઉટ ઈ રોટેટ કરે છે. એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય રિંગ માટે અબાઉટ ઇટ્સ ડાયામીટર? ml²/2. હમણાં થોડી વાર પહેલા જોયું. હવે તમારે શું કરવાનું છે ખબર છે? આ જે એક્સિસ છે ને ડાયામીટર, એને પેરેલલ હોય એવા ટેન્જન્ટમાંથી પાસ થતી હોય. જો આ ડાયામીટર છે, એને પેરેલલ હોય એવો ટેન્જન્ટ, રિંગનો ટેન્જન્ટ આને કહેવાશે જે રિંગને ટચ કરીને જતો હોય, એને અબાઉટ તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે આ શું છે? ડાયામીટર. આ શું છે? ટેન્જન્ટ. ઇટ મીન્સ અહીંયા રિંગ કઈ રીતે રોટેટ કરે ખબર છે? આ રીતે. આમ આખી રિંગ જ છે ને એ ટેન્જન્ટને અબાઉટ શું કરતી હોય? રોટેટ કરતી હોય. આવા પણ કેસ આપણે જોયા હશે, બરોબર. ડે ટુ ડે લાઈફમાં ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળતા હોય. તો આ છે ડાયામીટર, આ છે એને પેરેલલ ટેન્જન્ટ, બરોબર. તો સપોઝ કે આને હું ફિગરમાં ડ્રો કરું તો અહીંયા થશે આપણી માટે આ રિંગ, આ થશે એની ડાયામીટર, બરોબર. જેનું ઇક્વેશન આપણને શું ખબર છે? તો કે mr²/2 where m is the mass of ring and r is radius of ring. અને અહીંયા શું થશે? તો કે ટેન્જન્ટ જે આ રિંગના ડાયામીટરને પેરેલલ હોય તો આ થશે i ડેશ. તો આપણને ખબર છે i ડેશ ઇક્વલ્સ ટુ i + mx². હવે અહીંયા બે એક્સિસ છે એની વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થશે? તો કે ઈ થશે રેડિયસ ઓફ રિંગ જેટલું.
એ કેટલું થશે રેડિયસ ઓફ રિંગ જેટલું. તો હવે અબાઉટ ઇટ્સ ડાયામીટર મને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલું ખબર છે તો કે mr²/2 પ્લસ માસ ઓફ ધ રિંગ અને બે એક્સિસ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે r. x ના પ્લેસ ઉપર શું થશે r, બરોબર. તો અહીંયા થશે r નો સ્ક્વેર. એલસીએમ લઈશું હું અહીંયા તો આ મને આન્સર મળશે 3mr²/2. તો આ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ટેન્જન્ટ પેરેલલ ટુ ધ ડાયામીટર. ડાયામીટરને પેરેલલ હોય એવો ટેન્જન્ટ ઓફ રિંગ. અત્યારે રિંગની વાત કરીએ છીએ, ડિસ્કની નહીં, બરોબર. તો આ થઈ જશે આપણો એક્ઝામ્પલ નંબર 7.12, બરોબર. તો હસતા રમતા આપણે પેરેલલ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમને યુઝ કરી અને એક્ઝામ્પલ્સ પણ સોલ્વ કર્યા, બરોબર, અને થિયરમ પણ સ્ટડી કર્યા. થોડા સ્પીડમાં ચલાવ્યા છે બીકોઝ આપણા સિલેબસમાં નથી, પણ આગળ રેફરન્સમાં હું ગમે ત્યારે આનો યુઝ કરીશ અને તમને કહીશ કે આવું આપણે પેરેલલ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમમાં સ્ટડી કરી ગયા, બરોબર. એટલે આ એના એક્ઝામ્પલ છે એની ઉપર બેઝડ. એટલે આ લખી લેજો, તમારા નોલેજ માટે બહુ જ જરૂરી છે અને ઇન ફ્યુચર આપણે આનો રેફરન્સ પણ આપશું, બરોબર. એટલે હોમવર્કમાં સેન્ડ નહીં કરો તો ચાલશે, પણ તમારે તમારી માટે તો આ વસ્તુ લખવાની જ છે, બરોબર. કાંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.